નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કારણી। અત્યારે ઉપસ્થિત છે છોટાઉદેપુર ખાતે। છોટાઉદેપુર નામ છે છોટાઉદેપુર, પરંતુ અહીંના લોકોનું દિલ ઘણું મોટું છે। આદિવાસી પ્રભુત્વ ધરાવતો આ વિસ્તાર છે। અહીંના લોકો જે છે એ તમામ રીતે જોવા જઈએ તો સજાગ છે અને અહીંના લોકો સાથે પણ વાતચીત કરીશું। કોંગ્રેસ અને ભાજપના અગ્રણીઓ સાથે પણ વાતચીત કરીશું, સ્થાનિક મુદ્દા પણ જાણીશું અને અત્યારે જે રીતે જોવા જઈએ તો આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરીએ। ભાજપમાં ઉપસ્થિત છે અત્યારે પ્રોફેસર શંકરભાઈ રાઠવા, એક્સ એમએલએ છે। સાથે છે મુકેશભાઈ રાઠવા, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ છે। કોંગ્રેસમાંથી અત્યારે ઉપસ્થિત આપણી પાસે ઇરશાદભાઈ બલોચ અને નારાયણ રાઠવા પણ આપણી સાથે જોડાશે। સૌપ્રથમ વિપક્ષનો મુદ્દો રહે છે, સવાલ કરવાનો હક સવાલનો વિપક્ષને આપવાનો આવે છે। ત્યારે શું લાગે છે, 2 ટર્મથી સાંસદ છે, આ વિસ્તારનો વિકાસ કેવો થયો છે? આ 2 ટર્મથી રામસિંહભાઈ વિકાસ બિલકુલ નથી કર્યો, કોઈ જાતની ગ્રાન્ટ નથી વાપરી અને એનો દાખલો છે કે એમને આ વખતે ઇલેક્શનમાંથી પડતા મૂકવામાં આવેલા છે। એ શા માટે? જો વિકાસ કરતા હોય તો એમની ટિકિટ કેમ કપાઈ ગઈ? એ મારો વિકાસ કરતા હોય તો ભાઈ ટિકિટ કેમ કપાઈ ગઈ? રામસિંહભાઈ રાઠવા છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારના સાંસદ હતા અને કેન્દ્ર સરકારમાંથી જે કંઈક આ વિભાગને ગ્રાન્ટ મળતી એનો પૂરેપૂરો 100% એનો ઉપયોગ કરેલો છે અને આ વિસ્તારનો વિકાસ કર્યો છે, એમને કામ કર્યું છે। પાર્ટીની પોલિસી હોય છે, પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ પ્રમાણે ઉમેદવાર કોને પસંદ કરવો વ્યક્તિ ઉપર આધાર નથી રાખતા, પરંતુ એ વ્યક્તિને જોઈને અને પાર્ટીના ધ્યાનમાં યોગ્ય જે લાગે તેને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવતો। સ્થાનિક લોકો સાથે પણ ચર્ચા કરી। છેલ્લા 10 વર્ષમાં ઘણા ગામડાઓમાં ફર્યા, અમે હમણાં જોયું તો 10 વર્ષમાં જોયું તો સાંસદ દેખાય પણ નથી, એ પ્રકારની ફરિયાદ ઉઠી રહી છે। આવું શા માટે? સાંસદ શ્રી રામસિંહભાઈ રાઠવા સાથે આજે સોશિયલ મીડિયા એવી રીતે ચાલી રહ્યું છે કે દર 7 દિવસે શ્રી રામસિંહભાઈ રાઠવા છોટાઉદેપુરમાં પ્રવાસ કર્યો છે અને જે પણ કામગીરી હોય, છોટાઉદેપુરમાં પાસપોર્ટ કચેરીનું કામ હોય, છોટાઉદેપુર જિલ્લાને નવો જિલ્લો બનાવવાનું કામ હોય તો એ રામસિંહભાઈ રાઠવાને આભારી છે। એમની સંપૂર્ણ ગ્રાન્ટ એ સમગ્ર વિસ્તારમાં આપી છે। અહીં માર્ગની સુવિધા કરવાની હોય, આ દરેક કામમાં શ્રી રામસિંહભાઈ રાઠવા હંમેશા અગ્રેસર રહ્યા છે। પબ્લિક સાથે પણ વાત કરીશું, જનતા પાસે પણ વાત કરીશું, સ્થાનિક મુદ્દાઓને લઈને વાત કરીએ। આ વિસ્તારની સમસ્યાઓની જો વાત કરીએ તો મુખ્ય મુદ્દાઓ કયા છે? સાહેબ, અમારો આ વિસ્તાર છે આદિવાસી વિસ્તાર। આ વિસ્તારની અંદર મોદી સરકારે એક જાહેરાત કરેલી કે બુલેટ ટ્રેન અમે લઈ આવીશું ને હમણાં 500 કરોડ 9 વર્ષ પહેલે કેન્દ્ર સરકારે રેલવે માટે ફાળીને આપેલું ને 11 વર્ષથી છુચાપુરાથી તણખલાની ટ્રેન બંધ છે, છતાંય ત્યાંના પાટા કાટ ખાઈ રહ્યા છે ને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તણખલાથી પડે છે માત્ર 15 કિલોમીટર ને સરકાર માંગે છે બીજી જગ્યાથી ટ્રેન લઈ જવાનું, ત્યાંનો ખર્ચો થશે 1500 કરોડ ને આ બાજુથી ખર્ચો થશે 500 કરોડ। તે 9 વર્ષ પહેલે ફાળેલા છે। આદિવાસી જે પ્રજા છે, પ્રજા જે કામ માટે ટ્રેનનો ઉપયોગ કરે છે સસ્તી સવારી, તે સસ્તી સવારીનું કોઈ ધ્યાન નહીં રાખતું। આવું કેવું? આ બંને માટે મારો પ્રશ્ન છે, ભાજપ હોય કે કોંગ્રેસ, આ બંને। આપણી પાસે એક્સ મિનિસ્ટર પણ ઉપસ્થિત છે, નારાયણભાઈ રાઠવા પણ ઉપસ્થિત છે। નારાયણભાઈ, રેલવેનો જે મુદ્દો ઉઠાવ્યો છે, આપ પણ આ મુદ્દાથી વાકેફ છો, શા માટે 10 થી 11 વર્ષથી આ મુદ્દો અટકેલો છે? આપના સમયમાં શું પરિસ્થિતિ હતી? દેખો, રેલવેનો મુદ્દો હું જ્યારે રાજ્ય પ્રધાન હતો તે વખતે બનાવ્યો હતો અને મારી ચૂંટણીમાં હું હારી ગયો 2009। ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય 2 વાર રહ્યા, તો ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય 2 ટર્મથી આ રેલવેને છોટાઉદેપુરથી અલીરાજપુરથી ઇન્દોર સુધી લઈ જવાની છે, તો 2 વર્ષ સુધી તમે કરો છો? આ વિસ્તારના ગરીબ લોકો માટે સસ્તા ભાડા માટે અમે લોકો રેલવે મંજૂર કરી અને રેલવેની નિષ્કાળજી સંસદ સભ્યની છે। ભારત સરકારના વડાપ્રધાન એક બાજુ આદિવાસી વિસ્તારના લોકોની સેવા કરવાની વાત કરે છે, બીજી બાજુ રેલવેને લંબાઈ નથી, એનો જવાબદાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। તમે શું કહેશો? કારણ કે પેલા ભાઈએ બી પ્રશ્ન ઉઠાવ્યો છે, નારાયણભાઈએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે। રેલવેનું કામ હમણાં પૂર ગતિમાં ચાલી રહ્યું છે અને અલીરાજપુર સુધી ટ્રેન જવાની છે। આચાર સંહિતાને લીધે હમણાં પૂછવામાં આવેલું, એમડીને પૂછવામાં આવેલું, એને કારણે અલીરાજપુર સુધી તો જવાની જ હતી, પરંતુ આ ચૂંટણી પૂરી થયા પછી એ ભોપાલ સુધી લઈ જવાનું કામ, એની જે ગ્રાન્ટ ફાળવવાની છે કેન્દ્રની સરકાર અને રેલવેનું કેન્દ્રનું રેલવે મંત્રાલય એની ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે અને કામ પૂર્ણ થવાનું છે। એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહ્યું છે। વચનો મળે છે પરંતુ પૂરા થતા નથી, એવી સમસ્યા, એવી બૂમ ઉઠી રહી છે।
સૌથી પહેલી આ રેલવેની વાત કરે છે એમને મારે કહેવા માંગુ છું કે આ રેલવે જ્યારે અલીરાજપુરના ત્યાં લઈ જવાની હતી, વચ્ચે નારણભાઈ રાઠવાની જમીન આવતી હતી, એને બચાવવા માટે અલગ અલગ જગ્યાએ જેને દૂર કર્યું એમ વેડફાયું છે. બીજી એક વાત, પાવી જેતપુર પાસેનો રેલવેનો પુલ તૂટી ગયો હતો, મનમોહનસિંહની સરકારે મંજૂરી નહીં આપી, પરંતુ માનનીય અડવાણીના પ્રવાસ દરમિયાન રજૂઆત કરીને આ પુલ બંધાયો, તો આ રેલવેની ટ્રેન ચાલે છે. આ જૂઠાણું ફેલાવવાનું બંધ કરે, એમના કોન્ટ્રાક્ટર લોકો છે રેલવેની અંદર. નારાયણ રાઠવા સામે આક્ષેપ થઈ રહ્યો છે, એમને જે આક્ષેપ કર્યો છે તે વિશે શું કહેશો? આપની જમીન આવતી હતી તેના કારણે આ સમસ્યા પૂરી ના થઈ. રેલવેમાં અમારી કોઈ જમીન જતી નથી, આ સરકારી જમીન છે અને સરકારે જે નક્કી કરી એ પ્રમાણે લાઈન એલાઇનમેન્ટ થયું. રેલવેના પૈસા ફાળવ્યા નથી. જાતિના સર્ટિફિકેટનો મુદ્દો હતો. આપ યુવા છો, અનેક લોકોને નોકરીની તકલીફ પડતી રહેવાનો મુદ્દો ઉઠાવ્યો છે. શા માટે આ સમસ્યાનું હુરણ હજી નથી આવ્યો? સૌથી આજના અહીં લોકોને મારે કહેવું છે કે આ જાતિવાદનો જે પ્રશ્ન ઉભો થયો છે, રાઠવાનો પ્રશ્ન, એ પ્રશ્ન જ્યારે મોહનસિંહ રાઠવા વનમંત્રી હતા ત્યારે પણ ઉપસ્થિત થયો હતો, શ્રી નારાયણભાઈ રાઠવા સંસદ સભ્ય ત્યારે પણ ઉપસ્થિત. એમણે કોઈ નિરાકરણ લાવ્યા નહીં, કારણ કે એમને કરવું નહોતું. મોહનસિંહ રાઠવા, રણજીત રાઠવા બની ગયા, એમની આજુબાજુના રાઠવા નહીં બનાવ્યા. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિજયભાઈ રૂપાણીએ સમિતિ બનાવી છે, એના નિર્ણય લીધા છે, એની કમિટી ગામે ગામ ફરીને રાઠવાના એ આદિવાસીના મુદ્દા માટે નિર્ણય ટૂંકમાં લેવાની છે, એની પ્રોસેસ પણ થઈ ગઈ છે. અહીંના જ ધારાસભ્યોને કમિટીમાં રાખ્યા છે, એટલે અમે નિર્ણયની પ્રક્રિયામાં છે. પરંતુ જ્યારે પણ ચૂંટણી આવે તો બિનજરૂરી એમના જ લોકો, કેટલાક આદિવાસીઓ અરજી કરીને આ સર્ટિફિકેટના વાંધા ઉઠાવનાર એમના જ લોકો છે, અને આંદોલન પાછા આ જ કરવાનું છે. પ્રજાને ગુમરાહ કરવાનું આ લોકો બંધ કરે. સવાલોની પણ વાત કરીએ, જનતા પાસે જઈશું, જનતાના સવાલો પણ લઈશું. જે રીતે જોવા જઈએ તો સ્થાનિક મુદ્દાઓની વાત કરીએ તો શું સવાલ તમે નેતાઓને પૂછવા માંગશો, કોંગ્રેસ અને ભાજપ કોઈના પણ? સાહેબ, અમે ભાજપવાળાને પૂછવા માંગુ છું કે લગભગ આ 3 મહિના પહેલા જ કાછેલ ગામને દત્તક લીધેલું, તો કાછેલ ગામને આજની મિનિટમાં આજે છોટાઉદેપુરને ખાલી 4 કિલોમીટરની અંદર આવેલું છે, અને એ કાછેલ ગામમાં શું અત્યાર સુધી કરવામાં આવ્યું છે ત્યાં જઈને પૂછો, ભાજપવાળાને પૂછો કે શું સવાલ. આ છોટાઉદેપુર વિસ્તારની તમામ શાળાઓ, હાઈસ્કૂલો બધી જગ્યાએ છે. ત્યાં મેન પાવર તરીકે સબ્જેક્ટ છે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી. આ ત્રણેય વિષયોના શિક્ષકો કોઈ શાળાઓમાં નથી. આ ભાજપની સરકાર શું કરવા માંડી રહી છે કંઈ ખબર નથી પડતી, કે આ પ્રજાને, છોટાઉદેપુરની જનતાને અભૂત બનાવવા માંગે છે કે કેમ? મહત્વનો મુદ્દો છે. આ વિસ્તારના ગામડાઓમાં ફર્યો, આ મુદ્દો જાણવા મળ્યો. આ વિસ્તારનું રિઝલ્ટ પણ 10માનું 12માનું બોર્ડનું ઘણું ઓછું આવતું. શા માટે આ પ્રકારની શૈક્ષણિક પદ્ધતિમાં ક્યાં ખામી રહેલી છે? આ સરકારે આપ બોમા પાડો, કાગળના વિમાનો તમે ઉડાડો, તમારે એ જ કરવાનું છે. અમે અસલ સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરી અને આ દેશની સીમાઓને બચાવવાનું કામ જો કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. તમારે તો કાગળના વિમાનો જ ઉડાડવાનું તમારા ભાગે લખેલું. કોંગ્રેસના ઉમેદવાર પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. રણજીતસિંહભાઈ, આ વિસ્તારની મુખ્ય સમસ્યા શું હશે, પણ આપ કયા મુદ્દાને લઈને આગળ વધશો? પહેલા તો મારા ભાજપના મિત્ર જે પ્રશ્ન કર્યો કે મોહનસિંહ રાઠવા જે વખતે વનમંત્રી હતા તે વખતે રાઠવાનો જાતિનો મુદ્દો હતો, પણ એમને કહી દઉં કે જ્યારે મોહનસિંહ રાઠવા વનમંત્રી હતા ને ત્યારે એલસી બતાવો અને જાતિનું પ્રમાણપત્ર મળી જતું હતું. આ જે કંઈ પ્રશ્ન ઊભા થયા છે, આ 2016માં ભાજપની સરકાર સત્તા ઉપર આવી ત્યારે આ જાતિના પ્રશ્નો ઉઠાવ્યા છે, બાકી જાતિના પ્રશ્નો હતા જ નહીં આ વિસ્તારમાં. સ્થાનિક જી હવે જ્યારે જાતિનો પ્રશ્ન આવ્યો છે ત્યારે મારે કહેવું પડશે, ચોખવટ કરવી પડશે. 2004ની અંદર, સાંભળો ભાઈ, 2004ની અંદર, 2002ની અંદર અહીંયા ભાજપના ધારાસભ્યો ચૂંટાયા બધા, અમે બધા, હું પણ ધારાસભ્ય હતો. અને 2004માં લોકોને એવું લાગ્યું, કોંગ્રેસ વાળાને કાન ખોલીને સાંભળી લે, કે આ લોકો બધા ભાજપ વાળા જીતી ગયા, હવે આપણે આદિવાસીઓને છેતરવા માટે શું કરીશું? એમને કમિટી બનાવી કવાંટમાં અને આ પ્રશ્ન ઉભો કર્યો. રાતે જુદી જુદી મિટિંગો કરે ને દાડે જુદી મિટિંગો કરે. આ કોંગ્રેસ વાળા જવાબ આપે, કોંગ્રેસ જવાબ આપે. એમની વાત તદ્દન ખોટી છે. એવી કોઈ મિટિંગો થઈ નથી. 2002માં આખા જિલ્લામાં એક પણ કોંગ્રેસનો ધારાસભ્ય નહોતો, બધા ભાજપના ધારાસભ્યો હતા. એટલે એમની વાત તદ્દન ખોટી છે. માત્ર આક્ષેપો કરવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ નથી. જનતાના પ્રશ્નનો સવાલ પણ લઈશું. આપને પૂછવા માંગીશ, જનતામાંથી આપને પૂછવા માંગીશ, શું તમે કોંગ્રેસના નેતાને કે ભાજપના નેતા તમે શું પૂછવા માંગો છો? મારે સોમા કાકાને એ કેવું છે, હું પોતે કાછેલ ગામનો વતની છું, દત્તક લીધું છે ગામ,
અને મારા ગામમાં મારો જન્મ થયો હતો તો ફક્ત ને ફક્ત એક સ્કૂલનો ઓરડો હતો અને ગામમાં પાણી ભરવા માટે એક કૂવો હતો, ત્યાં લોકો પાણી ભર. આજે અમારા ગામની અંદર ડમર રસ્તા છે, સીસી રસ્તા બની ગયા છે, સ્કૂલ પણ 1 થી 8 ધોરણની બધાના અલગ અલગ ઓરડા છે અને આધુનિક રીતે વિદ્યાર્થીઓ ભણે છે અને બધી પાણીની સુવિધાથી માંડીને કોઈ બી એવી સુવિધા કોઈ બાકી નથી, બધી જ પૂરી થઈ છે. આપનો શું સવાલ? આપનો સવાલ કોને? આજથી 15 વર્ષ પહેલા મને ખબર છે કે અમારા ગામના લોકો નદીમાં પાણી વેડો વેદીને પાણી પીતા હતા અને એ પછી આજની હર માવો હર બહેનોના ઘરે ઘરે પાણી મળે છે, ઘરે ઘરે સંડાસ છે. આ બધા જૂઠ છે, હાળા જૂઠ છે આ બધું. શું કહેશો બેન તમે? હું એમ કે કોને સવાલ કરવા માંગો? હું એમ કહેવા માંગુ છું કે મોદીના રાજમાં લેડીઝો અત્યારે રાત્રે બહાર ફરી શકે છે. અને આ રોડ બનાવ્યા છે મોદીએ બનાવ્યા છે, કઈ બી કર્યું છે તો મોદીએ જ કર્યું છે. શું કહેશો? આપનો સવાલ કોના માટે? આ જે વિકાસની વાત કરે એના સવાલ છે. વિકાસ બરાબર છે, પણ જે આપણે જ્યાં સુધી જે સ્લેબ નહીં ભરાય ત્યાં સુધી આપણે જો કોંગ્રેસ પાર્ટી કરી હોય સ્લેબ ફરી એમ કે અમે વિકાસ એમ કેવું કે એ વિકાસ કહેવાય કે વિકાસ નથી થયો એવો દાવો થઈ રહ્યો છે. વિકાસની વાતો છે પરંતુ વિકાસ નથી થયો. વિકાસ આ વિસ્તારની અંદર જે વિકાસ થયો છે એમના જમાનામાં ઇન્દિરા આવાસ બનતા હતા, કોંગ્રેસ વાળા પોતે જાણે છે ભાઈ કેટલામાં તૈયાર થતું હતું એમને પૂછી લેજો, એની કેટલી ગ્રાન્ટ મંજૂર થતી હતી. અને હાલની અંદર વડાપ્રધાન આવાસ યોજના 1,50,000 ની અંદર તૈયાર થાય છે. એમાં લાઇટની પણ વ્યવસ્થા અને પાણીની પણ વ્યવસ્થા, સંડાસની પણ વ્યવસ્થા, તમામ પ્રકારની સુવિધાથી આ આવાસો તૈયાર થઈ રહ્યા છે. અને 2022 સુધીમાં કોઈને પણ ઝૂંપડું ના રહે અને બધાને પાકું મકાન તૈયાર થઈ જશે એવો અમારો મેનિફેસ્ટો. શું કહેશો નારાયણભાઈ આ દાવા? છોટાઉદેપુર નગરની અંદર સૌથી મોટો પ્રશ્ન થવાનો છે જે પીવાના પાણીનો પ્રશ્ન છે. અહીંયા નગરપાલિકા કોંગ્રેસની હોય ભાજપની હોય, બંને પક્ષો તરફથી રાજ્ય સરકારને ચેકડેમ બનાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને એના ભાગરૂપે હમણાં ચેકડેમ મંજૂર થયો છે. ખાતમુહૂર્ત માન્ય સંસદ સભ્યએ કર્યું છે, પણ 30% ડાઉન ટેન્ડર ભર્યું છે. એ કામ પણ થવાનું નથી. આ ગામના લોકોને પાણી મળવાનું નથી. એના માટે જવાબ આપે રાજ્ય સરકાર. પાણીનો પ્રશ્ન વિકટ રહેલો છે, સાથે સાથે રોજગારીનો મુદ્દો ઘણા ગામડામાં ફર્યો, રોજગારી નથી મળી રહી. પાણીના પ્રશ્નની એક વાત કરું. જ્યારે અને ભારતીય જનતા પાર્ટીની પહેલાના શાસનમાં દરેક ગામમાં એક હેડપંપ હતો. આજે દરેક ગામમાં ચેલેન્જ સાથે કહેવા માંગુ 50 થી વધારે હેડપંપ છે. લોકો ક્યારે પણ ચકલીનામાં પાણી પીવા અને નળ દ્વારા પાણી પીવાની કલ્પના નહોતા કર્યા, ત્યારે દરેક ગામમાં એ પાણીની સુવિધા પૂરી થઈ રહી છે. બીજી એક વાત, જે પાણી હાપેશ્વરથી પાણી પુરવઠાનું પાણી આવે છે એને રોકનાર રૂમડિયા ગામમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય છે. છોટા ઉદેપુરથી હતા સ્થાનિક જનતાઓનો પણ સહકાર રહ્યો, સવાલો પણ રહ્યા હતા. આ મુદ્દા રહ્યા, સ્થાનિક મુદ્દાઓ છે, આદિવાસીના પણ મુદ્દા રહેલા છે અને સાથે કરીને જોવા જઈએ પાણી સહિતની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો. કોણ બનશે પ્રધાનમંત્રીમાં? અત્યારે બસ આટલું જ. આવતીકાલે 8 વાગે મળીશું દાહોદ ખાતેથી. નમસ્કાર.